ભગવાન પાસે માગતા કે ભગવાન મને આજે કોઈ કર્મ ન આપતો, હું તારું ભજન કરી શકું. ઉઘાડા પગે અપ્રસમાં રહીને ભજન કરતા. અરે યદૃચ્છયો પ્રપન્ને ન વર્તમાનો ગૃહાશ્રમી. અરે કોઈ સંન્યાસી વ્રત ન પાડી શકે એવું વ્રત પાડ્યું છે. અને પોતાના ઘરે પોતાના સંતાનોની હાલત, તસ્ય ભાર્યા કુચૈલસ્ય, એની પત્નીએ તૂટેલા કપડાં પહેર્યા હતા. માણસ પોતે તૂટેલા કપડાં પહેરી શકે પણ પત્નીને ન પહેરાવી શકે. અને એને તૂટેલા કપડાં પહેર્યા. ક્ષુક્ષામાં ચ તથા વિદા, ક્ષુતક્ષામાં ભૂખા પેટે હતી. વિચારો, એ માં તો ભૂખી રહી શકતી હશે, પણ એ બાપ કેમ ભૂખો રહ્યો હશે? એ બાપ ભૂખો રહ્યો હોય તો વિચારો એના બાળકો કેમ ભૂખા રહ્યા હશે? બાળકોને તો સતત જમવાનું જોઈએ. ક્યારેક કહે કે ચૂલા ઉપર ગરમ થાય છે, તમે બધા સુવો, હું વાર્તા સંભળાવું, તમે સુઈ જાઓ ને પછી હું થઈ જશે એટલે ઉઠાડી. બાળકો રાત્રે એમને સુઈ જાય. સવાર થઈને જમવાની વાત કે રમીને આવો પછી જમાડું. જમવાની જેના ઘરમાં વ્યવસ્થા નહીં. ભૌતિક રીતના સૌથી નબળો પડેલો આ સુદામાના જીવનમાં સતત એક જ વ્રત, હું કોઈનું પણ લઈશ નહીં, કોઈ પાસે માગીશ નહીં, મારું આખું જીવન ભજનમાં લાગે. અને એ સુદામાએ આખું જીવન ભજનમાં કાઢ્યું છે. મ્લાયતા વદને નસા, એની પત્નીનું મોઢું મલિન થઈ ગયું. કહી ન શકે પતિને કે વ્રત તોડો. એ કહી ન શકે એના દીકરાઓને કે તારા ઘરમાં તારા પિતાજી કંઈ કમાતા નથી, ભગવાનના ભજનમાં લાગે એટલે કંઈ છે નહીં. પત્ની પતિવ્રતા સ્ત્રી હતી. પતિરેવ વ્રતમ યસ્યા ઇતિ પતિવ્રતા, જેનું વ્રત જ છે ફક્ત ને ફક્ત પતિની સેવા, પતિ જ જેનું વ્રત છે ને પતિવ્રતા કહેવાય. આ ભારતની આદર્શ નારી એક પણ શબ્દ બોલી નહીં, પણ પેટ અને પીઠ જ્યારે એક થઈ ગયા ને બંનેના બાળકોના, ભૂખના વાંકે મરવા જેવા એ બાળકો થઈ ગયા, ત્યારે અંદરથી એની પત્ની સુશીલાને થયું કે વાહ, ભગવાને અમારી પરીક્ષા લેવી તો આવી લેવાય. અમને કંઈક થઈ જાય તો વાંધો નહીં, અમારા સંતાનોને કંઈ ન થવું જોઈએ. અને મા માટે એનું સંતાન સર્વથી શ્રેષ્ઠ કહેવાય. અને મા માટે એ સંતાન એવા માટે શ્રેષ્ઠ કહેવાય, આંખમાંથી પાણી પડી ગયા છે. પણ દ્વારિકા વાળો જોઈ ન શક્યો. દ્વારિકા વાળો સાધુનું રૂપ લઈને આવ્યો. ભક્તમાલમાં કથા છે, નાભાજી લખે છે. નાભાજી કહે છે કે દ્વારકાધીશ એના ઘરે સાધુ બનીને આવ્યા ને કહ્યું કે ભવતી ભિક્ષાન દેહી. અંદર રડતી સુશીલા, સુદામાના પત્ની, આંખમાંથી આંસુ લૂછી નાખ્યા. બહાર જઈને હાથ જોડ્યા કે મહારાજજી આજે ભિક્ષા નહીં આપી શકીએ. અને કહ્યું કેમ? સુદામાના પત્ની વિચાર્યું કે અમારા ઘરમાં કંઈ છે નહીં, એવી વાત થશે ને કોઈ મદદ કરી જશે તો એ મારા પતિનું અયાચક વ્રત તૂટી જશે. એટલે ત્યારે એણે કહ્યું કે અમારા ઘરમાં સૂતક છે મહારાજજી, કે જન્મનું સૂતક છે કે મરણનું સૂતક છે? કે જન્મનું છે. કે દીકરો જન્મો કે દીકરી? કે દીકરો પણ નથી જન્મો ને દીકરી પણ નથી જન્મી. અમારા ઘરે દરિદ્રતા જન્મી છે. એવું કે આ સુદામાનું ઘર છે? તો કે હા, પેલા દ્વારિકાધીશના જે મિત્ર છે એ સુદામાનું ઘર છે. કે દ્વારિકાના નાથના મારા પતિ મિત્ર? તો કે હા, સાંદીપનીના આશ્રમમાં ઉજ્જૈનમાં બે સાથે ભણ્યા. આજ પહેલી વખત સુદામાની પત્નીને ખબર પડી કે મારો પતિ દ્વારિકાનાથનું ભજન કરે ને, જેનું એ ભજન કરે એની સાથે ભણતો. વિચારો, આ સુદામો કેટલો અંદરથી ભગવાન સાથે એકાકાર હશે. એને કોઈ દિવસ ઓળખાણ પણ ન આપી કે દ્વારિકાનો નાથ મારી સાથે ભણતો. આપણા તો ધારાસભ્યનો પીએ ઓળખીતો હોય તો 5 લોકોને કહે કે એ આપણો મિત્ર છે ધારાસભ્ય. અને પહેલી વખત સુદામાની વાત સાંભળી કે મારા પતિ ભણેલા છે, જેનું ભજન કરે, દ્વારિકાના નાથના રસ્તે જે જાય એ કોઈ ખાલી નથી આવતો. બધાના મનના સંકલ્પ પૂરનારો પરબ્રહ્મ પરમાત્મા છે, એની સાથે મારા પતિ ભણ્યા છે. ને સુદામા ઉઘાડા પગે આવ્યા, રામ રામ સ્મરણ કરતા. અને સુદામાને કહ્યું કે ઓલો દ્વારિકાના નાથ છે, તમે જેનું ભજન કરો એ તમારી સાથે ભણતા? તો દેવી તમને કોને કહ્યું? કોઈ સંન્યાસી આવીને કહી ગયા. કહ્યું કે હા, એ મારી સાથે ભણતા. તો તમે એકવાર એને મળી આવો ને. ત્યારે કહ્યું કે દેવી મળવા જાઓ ને, અત્યાર સુધી હું મળવા નથી ગયો ને હવે મળવા જાઉં તો એનો મતલબ હું માગવા જાઉં. અને હું માગવા જાઉં તો મને માગવું અને મરવું બે સમાન છે. મારા માટે તો અયાચક વ્રત છે દેવી, હું ન જઈ શકું. અને ત્યારે આંખોમાંથી આંસુ, બંનેના લોકોના આંખમાંથી આંસુ પડતા હતા. અને ત્યારે 2 શબ્દો કીધા છે. અને આ 2 શબ્દોના કારણે સુદામાને જવાની ઈચ્છા થઈ કે ચાલો હું જઈ આવું. કહ્યું કે તમારું આ વ્રત છે, વ્રતનો મહિમા શું? વ્રત કરવાથી ફાયદો શું? એનું ફળ શું? એનું મહાત્મ્ય શું? કે વ્રતો કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. તો આ ભગવાન સાક્ષાત દ્વારિકામાં બિરાજે, જો એને તમે મળવા ન જઈ શકો, તમારું વ્રત તમને બાધા કરતું હોય, અયાચક વ્રત, તો એ વ્રત નકામું છે તમારું વ્રત. અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. આ જ મોટો લાભ છે
સારા માણસોના દર્શન કરવા. તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, જઈ આવો. પણ તમારે ત્યાં ક્યાંય માગવા જવું, તમારે તો દર્શન કરવા જવા ને. અને એને ઉદાહરણ આપ્યા છે કે માણસ જ્યારે કોઈ મંદિર બનતું હોય ને પૈસા આપે મંદિરમાં, તો અમુક લોકો પુણ્ય કમાવા માટે આવે કે અમને પુણ્ય મળે એના માટે પૈસા આપે. અમુક લોકો પ્રતિષ્ઠા કમાવા માટે પૈસા આપતા હોય કે મારું નામ થાય કે એટલા લાખ રૂપિયાને આપ્યા મંદિરમાં. અને ત્રીજો માણસ એવો હોય કે એને પૈસાની ન હોય, એને પુણ્યની ન હોય, એને પ્રતિષ્ઠાની પણ ન હોય, મારો ભગવાન પ્રસન્ન થાય ને એટલે હું પૈસા આપું છું. એક જ પૈસા આપવા એક જ કામ છે, પણ ધ્યેય જુદા જુદા છે. એકનો ધ્યેય પ્રતિષ્ઠાનો ધ્યેય, એકનો પુણ્યનો ધ્યેય ને એકને ભગવાનને પસંદ રાખવાનો ધ્યેય. ભગવાનનું જ છે ને ભગવાનને આપવું. એમ ધ્યેય અલગ અલગ હોવા જોઈએ. એમ તમે દર્શને જાઓ, તમારો ધ્યેય ક્યાં માગવાનો છે? અને જો આ અયાચક વ્રત તમને રોકતું હોય તો ભગવાનની પ્રાપ્તિમાં આ વ્રતની કોઈ મહત્તા નથી. પણ રડતા રડતા બોલો કે દેવી રિક્ત પાણો ન ગચ્છે દેવતામ રાજાનમ ગુરુ. રાજા પાસે, દેવતા પાસે, ગુરુ પાસે ખાલી હાથે ન જવાય. આ બ્રાહ્મણ કેટલો સિદ્ધાંત સમજતો હતો. ઘરમાં તો કંઈ છે નહીં. એ મારા કાળિયા માટે, મારા દ્વારિકાધીશ માટે શું લઈ જાઉં, મારા કૃષ્ણ માટે? બંને લોકો ઘરમાં એક પણ સામગ્રી નહોતી, બંને લોકો રડતા હતા. અને પાડોશનના બેને આ સૂર સાંભળી લીધો. નાભાજી કહે કે 4 મુઠ્ઠી પૌવા લઈને બાજુના બેને આપ્યા. ના પાડી સુશીલાએ, મારા પતિનું વ્રત તૂટી જાય, તમે મને મદદ કરો તો. વિચારો, મદદ કરવા આવે તો મદદ લે નહીં, કોઈ સામેથી આપે તો એ ગ્રહણ ન કરે. આને કહેવાય સુદામા કરતા એની પત્ની શ્રેષ્ઠ કહેવાય. કહ્યું કે નહીં, અમે નહીં લઈએ. ત્યારે કહ્યું કે ઉછીને આપું છું, તમારે ત્યાં થઈ જાય ત્યાં તો પાછા આપી દેજો. અને એ 4 મુઠ્ઠી પૌવા આપ્યા. પણ સુદામાના ઘરમાં એક એવું વસ્ત્ર હતું નહીં જે વસ્ત્રમાં સારી રીતે બાંધી શકે. પોટલીઓ બાંધી, કાણાવાળા ધોતિયાઓના ટુકડાઓ કરીને પોટલી બાંધી, અને એ પોટલી બાંધીને દ્વારિકાના નાથને મળવા માટે નીકળ્યા છે. પત્નીએ રડતા રડતા બોલ્યા કે હે દ્વારિકાના નાથ, મને તારા ઉપર વિશ્વાસ છે. તારે અહીંયા મારો પતિ આવે છે, આ એકદમ નિખાલસ, અને એણે એના જીવનમાં કોઈ દિવસ કોઈ પાસે યાચના નહીં, તારું જ ભજન કર્યું છે. તારું ભજન કરતા કરતા તને મળવા આવે છે. એનું સુખ લકડી શરીર છે ને એને કંઈ ન થાય. જો એને કંઈ થઈ જશે તો હું મારા દીકરાઓને મોટા કેમ કરીશ? તારી ઉપર ભરોસો રાખું છું. જ્યાં સુધી મારા પતિ હેમક્ષેમ પાછા નહીં આવે ને, હું જલનું એક બુંદ નહીં પીવું, હું પાણી નહીં પીવું. હે દ્વારિકાના નાથ, આની રક્ષા કરજે, લાજ રાખજે. અને આજે એ સુદામા નીકળ્યા છે શ્યામ સુંદરને મળવા માટે. હાથમાં પોટલી છે, લાકડી લઈને એ સુદામો પોતાની એ અવસ્થાને ધ્યાનમાં લઈને ધીરે ધીરે પોરબંદરથી દ્વારિકા તરફ નીકળ્યા છે. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। आत जात मन में जपे कृष्ण रामा, जाते जाते मन में जपे कृष्ण नामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। સુદામાજી પણ થાકી ગયા છે ને એક જગ્યા પર વિશ્રાંતિ માટે બેસી ગયા ને સેજ આંખ લાગીને તો દ્વારિકા વાળાએ કંઈક કૃપા એવી કરી હશે કે ગરુડ આવી અને સુદામાને સીધો દ્વારિકા લઈ ગયો. આંખ ખોલીને કોઈને પૂછ્યું કઈ નગરી છે, કોઈ કહ્યું દ્વારિકા છે. અને એ સુદામા દ્વારિકાના એ ધામમાં પહોંચી ગયા અને ભગવાનના રાજમહેલની આગળ આવીને ઊભા રહ્યા.